मम्मी एक चकली હતી અત્યારે તે વરસાદ જેવું જ વાતાવરણ છે કા જો થોડી વાર માટે તડકો નીકળ્યો તો પાછો વરસાદ આવી ગયો, પાછો પલાળી નાખ્યો. મસ્ત તડકો નીકળી ગયો તો સરસ તડકો થઈ ગયો તો, નહીતર આવશે જ હવે, અંધારું થઈ ગયું. ચાલો બધા જમવા. આજે જમવામાં બનાવ્યું છે સોયા વડીના કોફતા કરી. આની રેસીપી તમારે જોઈતી હોય તો ચાઇનીઝ કિચનમાં તમને મળી જશે, તેમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. ડુંગળી, આ સોયા વડીના કબાબ બનાવ્યા છે, રોટલી, ભાત અને દાળ, અને સાથે છાશ. શું બનાવ્યું? જો છે ને ક્લેમાંથી કેટલા વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ ને બધું બનાવ્યું છે. મસ્ત બનાવ્યું કા? આ શું શું કે તો ખરી તો ખબર પડશે. આ ગ્રેપ્સ છે, સ્ટ્રોબેરી, બનાના, મેંગો, એપલ, પછી આ પેરુ અને આ ટોમેટો, આ ફ્લાવર, આ ગાજર, આ મૂળો અને આ ભીંડો અને આ મરચું. આ બે સરસ છે, આ ત્રણેય ફ્લાવર ને ગાજર ને મૂળો. ઇરેઝર જેવું લાગે. આ ગ્રેપ્સ એ સરસ બનાવી સરસ બનાવ્યું. હવે હોમવર્ક ક્યાં કરવા? કરી નાખ્યું છે. કાયનો ટેપલ કરો. આ આવડે. ટમેટો છે, આવું ટમેટો. આ ટમેટો ટમેટાની ઉપર આ શું થયું? ગ્રીન ટમેટાનો ઓલો પાન લીટીઓ આવે અને આ એને બનાવી મરચું. આવું મરચું હોય. મારી પાસે ડાર્ક ગ્રીન કલર નતો ને, પણ દાંડું કરવા હાટું મરચી હશે ને, તીખી મરચી હે ને. ડાર્ક ગ્રીન કલર આ બધાયમાં વપરાય. અને આ ઓરેન્જ હોય ને એવું લાગે છે, ઓરેન્જ. એન પાસે રેડ કલર હતો ને એટલે ઓરેન્જ કરી નાખ્યો. રેડ કલર ની તેને સ્ટ્રોબેરી કરીને. એવું છે? હા, અને આ ટમેટો બનાવી નાખ્યો. પછી બચ્યું કઈ નહીં. તો એને ઓરેન્જ બનાવી નખાય. એવું બનાના સરસ બનાવી, સરસ બનાવી દો. હાલો હોમવર્ક કરવા માંડો. ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો. અને મેં હોમવર્ક મમ્મી શું બનાવે છે? આ છે, આ બનાવ્યું છે ચીઝી બર્ગર બન. જો આ બી તૈયાર થઈ ગયા છે. કેવું બન્યું? બહુ મસ્ત લાગે છે. સુગંધ કેવી આવે છે? સુગંધ તો મસ્ત ચીઝ ની આવે છે. નાની રેસીપી જો જોતી હોય તો જેનીઝ કિચનમાં મળી જશે. આપણે લિંક મૂકી દઈશું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ચાલો જમવા. મસાલા ખીચડી, ચીઝી બર્ગર બન. એને કેવા બન્યા? મસ્ત. અને મરચા